તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની ગુજરાતની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। આવો મિત્રો જોઈએ આજના સમાચાર। તો આજના સૌથી મહત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો BSNLનો સસ્તો 70 દિવસની વેલિડિટી વાળો પ્લાન। જી હા મિત્રો, મળશે 3G હાઈ સ્પીડ ડેટા। તો મિત્રો BSNLે તાજેતરમાં તેના વપરાશકર્તાઓ માટે 70 દિવસનો પ્લાન લોન્ચ કર્યો છે। મિત્રો ભારત સંચાર નિગમ લિમિટેડનો આ સસ્તો દરરોજ 3G ડેટા તેમજ અન્ય ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે। તેમજ મિત્રો ₹599ની કિંમતનો આ પ્લાન સમગ્ર ભારતમાં અમર્યાદિત કોલિંગ અને મફત રાષ્ટ્રીય રોમિંગ ઓફર કરે છે। મિત્રો વધુમાં વપરાશકર્તાઓને દરરોજ 100 મફત SMS મળશે। તો મિત્રો આ BSNL પ્લાનની મુખ્ય વિશેષતા દૈનિક 3G ડેટા ભથ્થું છે, જે કુલ 210 GB ડેટા પ્રદાન કરે છે। તેમજ મિત્રો દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી પણ વપરાશકર્તાઓને 40 kbpsની ઝડપે અમર્યાદિત ડેટા એક્સેસ કરવાનું ચાલુ રાખી શકે છે। વધુમાં જણાવી દઈએ તો મિત્રો ભારત સંચાર નિગમ લિમિટેડના આ પ્લાનમાં BITVની એક્સેસ પણ સામેલ છે। જો મિત્રો વપરાશકર્તાઓને તેમના મનપસંદ લાઈવ ટીવી ચેનલો જોવા અને OTT પ્લેટફોર્મ્સ એક્સેસ કરવાની મંજૂરી આપે છે। મિત્રો BSNLે છેલ્લા કેટલાક મહિનામાં તેના નેટવર્ક લાખો નવા વપરાશકર્તાઓ ઉમેર્યા છે। મિત્રો નેટવર્ક વિસ્તરણ અને સસ્તું યોજનાઓથી નોંધપાત્ર રીતે લાભ મેળવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો અમદાવાદની ભાગોળે આવી પહોંચેલા દીપડાને પકડવા વન વિભાગ 15 કિમી વિસ્તારમાં થર્મલ કેમેરા લગાવશે। જી હા મિત્રો, અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલા શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીન બેલ્ટ વધુ હોવાથી દીપડાને પકડવા વન વિભાગ 15 કિમી વિસ્તારમાં થર્મલ કેમેરા લગાવશે। તો મિત્રો દીપડો કોલાહલ કે ઘોંઘાટવાળા વિસ્તારને બદલે શાંત વાતાવરણમાં જ દીપડો બહાર નીકળતો હોવાનું અનુમાન છે। મિત્રો બપોરના સમયે આજુબાજુના ઝાડીવાળા વિસ્તારમાં દીપડો સંતાઈ ગયો હોઈ શકે। તો મિત્રો દીપડાને પકડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો કરશે ઉપયોગ। જી હા મિત્રો, 15 કિમીના એરિયા સુધી થર્મલ ડ્રોન કરશે કામ। તો મિત્રો દીપડાના શરીરના તાપમાનથી થર્મલ ડ્રોનમાં કેપ્ચર થઈ શકે છે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા। જી હા મિત્રો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। તો મિત્રો કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ સંસદ ભવનની પાસે પહોંચી ગયા છે। મિત્રો આ પ્રદર્શનને જોઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે। સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે। મિત્રો ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। તો મિત્રો પ્રદર્શનકારીઓ રેલ ભવનની પાસે ધરણા પર બેઠા છે। આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે। જી હા મિત્રો, સંસદ ભવનમાં બંનેની મુલાકાત થઈ રહી છે। તો મિત્રો CJP વિરોધ વચ્ચે આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। તેમજ મિત્રો આ પહેલા પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે તે જંતર મંતરથી સંસદ તરફ આગળ વધી રહ્યા હતા। ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારની વાત કરી દઈએ તો ગુજરાતના રસ્તાઓ હવે બનશે સ્માર્ટ। જી હા મિત્રો, ટેકનોલોજી અને હાઈ સ્પીડ કોરિડોર સાથે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ। તો મિત્રો ગુજરાતમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। મિત્રો રાજ્યમાં વધતા ટ્રાફિક, શહેરી વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ, કોરિડોર અને પરિવહન વ્યવસ્થાના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ડેટા આધારિત આયોજન, ટ્રાફિક મેનેજમેન્ટ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતી યોજનાઓ બનાવવામાં આવી છે। વધુમાં મિત્રો વિકાસને નવી ગતિ અને દિશા આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે। મિત્રો ગુજરાત રાજ્યમાં નવા હાઈ સ્પીડ કોરિડોર, એક્સપ્રેસ વે અને મેટ્રો કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ રાજ્યના વિકાસને નવી ગતિ અને દિશા આપી રહ્યા છે। મિત્રો આવા પ્રોજેક્ટનો હેતુ મુસાફરીનો સમય ઘટાડવાનો છે, સાથે જ ઉદ્યોગ, વેપાર અને રોજગાર માટે વધુ સારી કનેક્ટિવિટી ઊભી કરવાનો છે। તેમજ મિત્રો આ રોડ રસ્તાઓ બનાવવા માટે સરકાર દ્વારા એક સ્માર્ટ ટેકનોલોજી વાપરવામાં આવી રહી છે।